વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા મધ્યવર્તી શાળા સંકુલ અને વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ખાનગી કંપનીના સંચાલનથી 3.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 32 સ્માર્ટ બાલવાડી અને 57 સ્માર્ટ બાલવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સાથે અંદાજિત 3 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળાના નવીન મકાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મુખ્ય કચેરી ખાતે નવનિર્માણ પામેલા પ્રતિભા સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બાળમેળા દરમિયાન આનંદ બજાર વિભાગમાં ભાગ લીધેલ શાળાઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું। ચાલુ નોકરીએ અવસાન પામેલા કર્મચારીઓના પરિવારને 51 લાખની ઉચ્ચ નાણાકીય સહાય પણ આપવામાં આવી હતી। નવવર્ષિત પેન્શન યોજનામાંથી જૂની પેન્શન યોજનામાં સમાવેશ થયેલા 161 મુખ્ય શિક્ષકોને હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા। વર્ગ 4ના કર્મચારીઓને નિયમિત પગારમાં સમાવેશ કર્યા બાદ તેમને હુકમની બજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સાંસદ હેમાંગ જોશી, વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, મેયર પિંકીબેન સોની, ધારાસભ્ય કેયુ રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ અને શાસન અધિકારી સહિત સમિતિના સભ્યો હાજર રહ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આંગણે આજે બાળકોના સર્વાંગી વિકાસ કેન્દ્રિત કેટલાક વિવિધ પ્રકલ્પોના લોકાર્પણનો કાર્યક્રમ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સાથે સંકળાયેલા કર્મચારીઓના હિતકારી પ્રકલ્પોનો કાર્યક્રમ આજે યોજાવા જઈ રહ્યો છે। ખાસ કરીને IOCLના CSR હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લગભગ 79 જેટલી બાલવાડી અને બાલવાટિકાને સ્માર્ટ બાલવાડી અને સ્માર્ટ બાલવાટિકામાં રૂપાંતરિત કરવા માટેનું એક સુંદર મજાનો પ્રકલ્પ પૂરો થયો છે। ત્યારબાદ બરોડા યંગ ટકર્સ રાઉન્ડ ટેબલ NGOના CSR હેઠળ અટલાદરા ખાતે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળાના એક નવા શાળા બિલ્ડિંગનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। તે સિવાય સાનવી ચેરિટેબલ ટ્રસ્ટ અને સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત સ્વામી દયાનંદ સરસ્વતી શાળા બિલ્ડિંગની અંદર બાળકોની રુચિ શૈક્ષણિક પુસ્તકો સિવાય પણ અન્ય પુસ્તકો વાંચવામાં, અન્ય વિષયોમાં રસ કેળવાય તે હેતુથી સુંદર મજાની લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે। તેના પણ લોકાર્પણનો કાર્યક્રમ છે। તે સિવાય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોની પોતાની સર્જનાત્મક શક્તિ ખૂબ સારી રીતે અભિવ્યક્ત કરી શકે તે માટેનું પ્રેમ, પ્રેરણા અને પ્રગતિ અને હવે પ્રતિભા સ્ટુડિયોના માધ્યમથી અલગ અલગ વિષયોને લઈને પોતાની સર્જનાત્મક શક્તિનું નિદર્શન કરી શકે તે માટેના સ્ટુડિયોનું પણ લોકાર્પણ થનાર છે। તે સિવાય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વેબસાઇટનું પણ લોન્ચિંગ છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું એડમિનિસ્ટ્રેશન, શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકો વચ્ચે પેપરલેસ એડમિનિસ્ટ્રેશન કમ્યુનિકેશન થાય તે પ્રકારની એક મોબાઈલ એપનું પણ આજે લોન્ચિંગ થનાર છે। અને વિશેષ કરીને વાત કરીએ તો રાજ્ય સરકારની યોજના હેઠળ ચાલુ નોકરીએ અવસાન પામેલા કર્મચારીઓને પણ સહાય વિતરણનો કાર્યક્રમ છે। તે સિવાય શિક્ષકોને નવી પેન્શન યોજનામાંથી જૂની પેન્શન યોજનામાં પરત ફરવા માટેના 161 જેટલા મુખ્ય શિક્ષકશ્રીઓના હુકમનું વિતરણ છે। અને જેની સૌ વર્ષોથી રાહ જોતા હતા એવો એક મહત્વનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પ્રશ્ન એટલે કે સેવક વર્ગના કર્મચારીઓ કોઈ કારણથી એ કર્મચારીઓનું એક પ્રશ્ન અલગ અલગ તબક્કે નિરાકરણ કરવાનો પ્રયાસ થયો, પરંતુ હાલના તબક્કે તેનો સુખદ બંને પક્ષોના સંવાદ થકી તેનો સુખદ અંત આવ્યો છે। અને આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે સેવક વર્ગના કર્મચારીઓ છે તેમને જે ચાલુ નોકરીએ જે કર્મચારીઓ છે તેમને નવા પગાર બાંધણીના હુકમનું વિતરણ છે। અને એ સિવાય જે નિવૃત્ત થયેલા અથવા મૃત્યુ પામેલા એ કર્મચારીઓ માટે
પેન્શન માટેની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ છે. આદિત્યભાઈ, આજનો આ ઐતિહાસિક